નમસ્તે ગુજરાત મિત્રો, અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો થયો છે। સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેલ દ્વારા રાજીનામું સોંપ્યું છે। મિત્રો, આમ તો ભાજપમાં જો રાજીનામું આપવું હોય તો કમલમ જઈને જ રાજીનામું આપવું પડે છે, પરંતુ કેતન ઇનામદાર શી ખબર કે તેમણે ઈમેલથી રાજીનામું આપવું પડ્યું। 2012માં સાવલીથી અપક્ષ દ્વારા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતા હતા। સતત 2 ટર્મથી સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે હવે રાજીનામું આપી દીધું છે। મિત્રો, સમાચાર એવા પણ મળી રહ્યા છે કે કેતન ઇનામદાર જે ભાજપમાં જે અત્યારે ભરતી ચાલી રહી છે તેનાથી નારાજ હતા, તો શું આ જ કારણે રાજીનામું આપ્યું છે તે પણ હજુ કહી ના શકાય। અને સ્પષ્ટતા કરી છે કે હું ધારાસભ્યથી રાજીનામું આપ્યું છું, ભાજપમાં તો હજુ છું જ। તો મિત્રો, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે હવે રાજીનામું